વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગ્રુપ દ્વારા આયોજિત 23મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। વડવા સમસ્ત બ્રહ્મ સમાજના યુવા ગ્રુપ દ્વારા આયોજિત 23મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ રવિવારના રોજ ભાવનગરના બોડ તળાવ પાસે આવેલા જ્વેલર્સ સર્કલ સ્થિર બૌદ્ધિક વૃક્ષ સોસાયટીના કોમન પ્લોટ ખાતે અત્યંત ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ પવિત્ર પ્રસંગે અનેક બટુકોએ જનોઈ ધારક અને બ્રહ્મત્વનો સંસ્કાર મેળવ્યા હતા। આ મહોત્સવમાં વિશેષ અતિથિ તરીકે ભાજપના આગેવાન અને બ્રહ્મ સમાજના પ્રદેશ મંત્રી શ્રી સતીશભાઈ વ્યાસ તથા અમદાવાદ જિલ્લા પ્રમુખ બ્રહ્મ સમાજના શ્રી યજ્ઞેશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોનું વડવા સમસ્ત બ્રહ્મ સમાજના યુવા ગ્રુપ દ્વારા ભાવભીનું સ્વાગત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું। યજ્ઞોપવિત વિધિનો પ્રારંભ વહેલી સવારે 7 કલાકે શાસ્ત્રો અનુસાર વિધિવાન સાથે કરવામાં આવ્યો હતો, જેમાં સવારે 10 કલાકે યજ્ઞોપવિત સંસ્કારની મુખ્ય વિધિ યોજાઈ હતી, જે બાદ 11 કલાકે ઉપસ્થિત વિદ્વાનો અને મહાનુભાવોનું સન્માન તથા આશીર્વાદનો કાર્યક્રમ કરાયો હતો। બપોરે 12:30 કલાકે ભોજન પ્રારંભ અને બપોરે 3 કલાકે બટુકોની ભવ્ય બટુક યાત્રા નીકળી હતી, જે કાર્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ પ્રસંગે ગાદીપતિ શ્રી ગોપીનાથ મહાદેવના પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ, રાધાકૃષ્ણ શાસ્ત્રીજી, હરનાથ બાપુ સહિતના અનેક સાધુ સંતોએ ઉપસ્થિત રહી બટુકને આશીર્વાદ આપ્યા હતા।